જુદા જુદા શાકભાજી, તેમાં ભળે ખટ્ટા ચટપટા મસાલાઓ અને પછી તેમાં ઉમેરાય બટરનો અનોખો સ્વાદ. આ વાનગી એટલે કે ફેવરિટ મુંબઈયા સ્ટ્રીટ ફૂડ, જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી લાવે તે મુંબઈ પાવભાજીને સ્વાદથી ભરપૂર અમૂલ બટરની મદદથી તમે માણી શકો છો. આ માટે તમારે જોઈતી સામગ્રી છે 3 થી 4 ટેબલસ્પૂન અમૂલ બટર, 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી, 2 મોટા ટમેટા ઝીણા બારીક સમારેલા, 2 બટેટા બાફીને મસળી નાખેલા, 1 નાનો કપ બાફેલા લીલા વટાણા, 1 નાનો કપ અથવા 2 ટેબલસ્પૂન બાફેલા ફ્લાવર, 1 નાનો કપ અથવા 2 ટેબલસ્પૂન સમારેલા કેપ્સિકમ, 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, તાજા પાવ અથવા બ્રેડ બન્સ અને અડધો કપ પાણી. તમને જોઈતા મસાલાઓ છે 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 2 ટીસ્પૂન પાવભાજી મસાલા અને સ્વાદ અનુસાર મીઠું. ગરમ થયેલા એક ઊંડા પેનમાં 4 ટેબલસ્પૂન અમૂલ બટર નાખો. તેને હલાવો અને આખા પેનમાં સરખી રીતે પાથરી નાખો, જેથી તે પાવભાજીનો બેઝ પાયો બને. હવે તેમાં બારીક સમારેલી ડુંગળી નાખો. લગભગ 2 મિનિટ સુધી સાતળો. પછી આદુ લસણની પેસ્ટ નાખો અને તેને સારી રીતે હલાવી નાખો. ત્યારબાદ મિશ્રણમાં કેપ્સિકમ ઉમેરો અને બારીક સમારેલા ટમેટા પણ નાખી દો. લાલ મરચાંનો પાવડર અને પાવભાજીનો મસાલો નાખો. હવે આ બધાને સારી રીતે હલાવી નાખો અને 3 થી 4 મિનિટ સુધી ચડવા દો. આ મિશ્રણમાં અમૂલ બટરની ફ્લેવર ઉતરશે અને તમારા રસોડામાં ફેલનારી મહેક આની ચાડી ખાશે. હવે પછી બાફેલું ફ્લાવર, બાફીને મસળી નાખેલા બટેટા અને બાફેલા લીલા વટાણાને આમાં ઉમેરવાના છે. આ શાકભાજી ઉપર લગભગ 100 મિલી અથવા તો અડધા કપ કરતાં થોડું ઓછું પાણી નાખો. તેમને સારી રીતે હલાવી નાખો. હવે એક મજેદાર વાત, આ બધા જ શાકભાજીને એક મેશરથી એટલા છૂંદો કે બધા જ છુંદાઈને એક સરખો માવો બની જાય. તમને લાગે કે હવે આ બધા જ શાકભાજી બરાબર છુંદાઈ ગયા છે, ત્યારે ફરીથી 100 મિલી પાણી નાખો. તેને સારી રીતે હલાવો અને તે બધું જ ભળીને ઘટ્ટદાર જાડી ગ્રેવી ન બની જાય. ભાજીને ચડવા દેવા માટે તમારે પેન ઉપર ઢાંકણું ઢાંકવું હોય તો ઢાંકી શકો છો. આ બધું કેટલું ઘટ્ટ જાડું થયું છે તે તપાસવા માટે થોડી થોડી વારે જોતા રહો અને જ્યારે તમને લાગે કે પૂરતું ઘટ્ટ થઈ ગયું છે ત્યારે ગેસ બંધ કરી દો. ભાજી તો જાણે કે જબરદસ્ત સ્વાદિષ્ટ તૈયાર થઈ ગઈ છે, પરંતુ તમે તેનો સ્વાદ માણવા ઝંપલાવો તે પહેલા તમારે પાઉં તૈયાર કરવા પડશે ને. ગરમ થયેલા ફ્લેટ પેન ઉપર 2 ટેબલસ્પૂન બટર નાખો. પાઉં ક્રીમી આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી અમૂલ બટરમાં સાતળો. પાવને બહાર લઈ લો અને પ્લેટમાં મૂકો. સાથે ભાજી પીરસો અને લો, તમારી પાવભાજી તૈયાર, તમારા જ અમૂલની સાથે.